નમસ્કાર મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025 સમગ્ર ગુજરાતમાં છે અને લોકોમાં જાગૃતિ છે. ઘણી જગ્યાએ મેં તમને વાત કરી કે વહીવટદારનો સમયગાળો 2-2.5 વર્ષ રહ્યો એટલે ગામનો વિકાસ પણ રૂધાયો. ઘણા બધા ગામોમાં વહીવટદારો હતા, પણ અત્યારે ચૂંટણી આવી છે. 22 તારીખે મતદાન છે. સૌથી વધારે ખુશી એટલે છે આજે બેરાજામાં મહા ન્યૂઝની ટીમ આવી છે અને એક મહાજન શબ્દ આપણે વાપરતા હોઈએ છીએ. મહાજન એટલે કે જે તકલીફ હોય પ્રજાને ત્યારે એની પડખે ઉભા રહે. પછી એ જીવદયાની વાત હોય કે કોઈ આફત આવી ગઈ હોય કુદરત, ત્યારે મહાજન જે છે ખડે પગે હોય. પણ સૌથી વધારે વિશેષની આનંદ એ છે કે મહાજન વોટિંગ કરવા માટે, મત દેવા માટે, પોતાનો જે પવિત્ર મત દેવા માટે મુંબઈ અને અલગ અલગ વિસ્તારમાં ધંધા રોજગાર અર્થે જ્યારે વસ્યા છે ત્યારે એ પોતાના ગામમાં આવીને વોટિંગ માટે આવતા હોય. હું ખરેખર પેલા અભિનંદન આપીશ. હું કહીશ ભાવેશને કે તમામ જે છે એ બધા જ, આ તો ખાલી આટલા વડીલો છે, ઘણા બધા લોકો આવ્યા છે, પણ હું તમામ ઉપર એક નજર ફેરવીને કહીશ કે ખરેખર જો મુંબઈથી અને બીજા વિસ્તારમાંથી જો મતદાન માટે આવી શકતા હોય અને આપણે ગામમાં બેસીને મતદાન ન કરીએ તો મને લાગે છે કે એનાથી વધારે બેદરકારી કોઈ હોઈ શકે નહીં. તો અવશ્ય આ લોકશાહીનું પર્વ છે ચૂંટણી, એનું મતદાન કરીને આપણે એનું પર્વ ઉજવવાનું છે. તો રાહુલભાઈ, બધા ફેમિલી સાથે આવી અને સમય કાઢ્યો છે, કારણ કે તમારું ત્યાં વ્યસ્ત લાઈફ હોય છે, ભાગદોડ હોય છે, બિઝનેસ, ધંધા, રોજગાર, એની વચ્ચે તમે આવો છો ત્યારે તમારા માધ્યમથી અમારા સમગ્ર કચ્છના મતદારોને એક અપીલ જે છે કરવી છે કે મતદાન કેટલું જરૂરી છે. રાહુલભાઈ, અત્યારે હું બે નેતાને યાદ કરીશ અને મને બંને નેતા ગમે છે, લાલ બહાદુર શાસ્ત્રી અને અટલ બિહારી વાજપેયીજી. અને બંનેનું એક જ વિઝન હતું કે રાજકારણમાં સારા લોકોને આવવું જરૂરી છે, શિક્ષિત લોકોને આવવું જરૂરી છે. અધરવાઇઝ ખોટા લોકો આવી અને પછી તમે કહેશો કે રાજકારણ ગંદુ છે તો એ જવાબદારી તમારી છે. એના ક્યાં વાત. રાહુલભાઈ, મેં રેલી જોઈ વિડીયોમાં, કારણ કે હું 1:30 વાગે આવી જવાનો પણ નથી પહોંચી શક્યો, પણ મેં જોયું કે વિધાનસભા જેવો માહોલ. તો એક આ અવેરનેસને કઈ રીતે જુઓ છો? ગામજનોમાં જાગૃતિ હતી, મહાજનો પણ આવીને ઉત્સાહ વધાર્યો અને બધા જે કેપ પહેરી અને જે કવિઓની જે કેપ, ખરેખર બહુ સરસ માહોલ હતો. તો આ ઉત્સાહને કઈ રીતે જુઓ છો? તો અનિલભાઈ, હવે તમે બહુ સરસ વાત કરી, 3 પેઢીની વાત કરી, વડીલો, તમે જે છે મિડલમાં, અને જે છે હવે યુવા પેઢી, જે દીકરા દીકરીઓ આપણા ભણે છે. તેરા તુજકો અર્પણ. અને મેં લગભગ ઘણા મારા સાહેબ પાસે પણ સાંભળ્યું છે કે લર્ન, અર્ન અને રિટર્ન. પહેલા તમે જે છે એ શીખો છો, કમાવો છો અને પછી રિટર્ન કરો છો. આ ભાવના મહાજનમાં રહી છે. અને બીજું કે એક આધ્યાત્મિકતા જે છે એ જૈનોમાં અત્યારે છે અને મને લાગે છે કે હવે આ પૃથ્વી અત્યારે સળગી રહી છે તો એને ધર્મ જ બચાવી શકશે. તો અત્યારે તમે અહીંયા આવો છો રાહુલભાઈને, હું મહેસૂસ કરું છું કે એક ઉર્જા એક તમને મહેસૂસ થાય છે. ત્યારે એ મુંબઈના લોકોને શું અપીલ કરશો? કારણ કે અહીંયા આવીને તમે 2-3 દિવસ જો કદાચ આવા માહોલમાં રહ્યો ને તો રિચાર્જ થઈને પાછા તમે જે ત્યાં જઈ શકો છો. એના વિશે શું? તો હું લાલુભાને પણ કહીશ કે આ 3 જે છે સૂચનો આવ્યા છે અને આ વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈને પણ કહીશ કે મહાજન છે એની એ આપણે આવતીકાલનું વિચારતા હોઈએ છીએ, એ પરમ દિવસનું વિચારતા હોય છે. તો સરસ, એક મેડિકલ, એજ્યુકેશન અને બિઝનેસ, ધંધા રોજગાર માટે શું કરી શકાય. અને આ તો વાઇબ્રન્ટ હવે જિલ્લો છે અને મોદી સાહેબે પણ કીધું છે કે હું ગયા જન્મે જન્મ્યો જ ને કે આવતા જન્મે જન્મીશ. તો આ એક સરસ મજાનો પ્રદેશ છે ને હવે પાછો મને લાગે છે કે ઘણી આફતો આવે છે ત્યારે આપણો દેશ યાદ આવતો હોય છે. અને આ લોકો જ્યારે મુંબઈથી આવે ને ત્યારે એમ નથી કહેતા કે અમે કચ્છ જાય છે કે, તો એમ કે દેશ જાય છે. તો આ રૂટ જે નનિલભાઈ વાત કરી કે મૂળિયા તો ખૂંચેલા જ છે, ખાલી એને સિંચન કરવાની છે. જી, આપનો પરિચય. મારું નામ મનીષ સામજી સાવલા અને હું જૈન યુથ ફોરમનો ટ્રસ્ટી છું અને બિદડા સર્વોદય ટ્રસ્ટમાં હોસ્પિટલની મેનેજિંગ કમિટીમાં છું. જી, બચુભાઈ રાંભિયાને આપણે યાદ રાખીએ છીએ. અમે છેલ્લે 40 વર્ષથી કામ કરીએ છીએ. તો પરિસ્થિતિઓ કચ્છની જોઈ છે. જી. અને અમે જ્યારે મહાજનમાં છેલ્લે 15 વર્ષથી છું ત્યારે એક હતું કે એક વિઝન વાળો માણસ જોઈએ અને ડેરિંગ વાળો. અને આ બંને અમારા બાજુ છે, બે રાજાના બે રાજા આપણે કહીએ. ક્યાં વાત હે. અનિલભાઈ અને રાહુલભાઈ. રાહુલભાઈ પાસે યુવા છે, શક્તિશાળી છે અને વિઝન છે. અને એમને ખાલી એક જ ટેન નાખી કે ગામનો જો વિકાસ જોઈતો હોય તો આપણે ગામવાળા સાથે છીએ. એ ખાલી તમે હાજરી બતાડશો ને તો પણ એમને સપોર્ટ મળશે. અને એ વિઝન થકી જ બધા પોતપોતાની રીતે આવ્યા છે કે ના, આપણે ગામની સાથે જ છીએ, આપણે સાથે રહેવું જ જોઈએ. એટલે એ વિઝન છે. યુ ટર્ન ટુ કચ્છ અમે એક ચલાવીએ છીએ. તમે યુ ટર્ન ટુ કચ્છ કરો, પાછા અહીંયા સેટલ થાઓ. જો અહીંયા સેટલ ન થઈ શકો તો મિનિમમ એક નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ કચ્છમાં રાખો. ક્યાં વાત હે. અને જો કચ્છમાં એ પણ નથી કરી શકતા તો વર્ષમાં ગમે ત્યાં ફરવા જાઓ, 2 વાર કચ્છમાં ફરવા આવો. વાહ વાહ. એના થકી તમારું મૂળિયા જળવાઈ રહેશે અને ભવિષ્યનો જે વિકાસ છે એ હવેના જે 10 વર્ષ છે એ કચ્છનો વિકાસ કોઈ રોકી નહીં શકે. બહુ સુંદર વિકાસ થશે. એટલી વિશાળ તકો રહેલી છે. ક્યાં વાત. અને આ તકોનો ઉપયોગ આપણે જો ગ્રામ માટે, આપણા ગ્રામ માટે ન કરી શકીએ તો
ખરેખર આપણને દુઃખ થાય. તો ચોક્કસ આ ગામનું વિઝન બહુ સારું છે, એટલે ચોક્કસ વિકાસની હરણફાળ ભરશે. જેको वक्तव्य हुयो ये कोई स्पीकर नहीं, नॉर्मल स्पीकर में तो मैंने शेर शायरी बोले के की भी बोले पर ही को हार्ट से बोले था. अने असा के ये जो को टीम दसजे थी असा के लगे तो असा जो परिचय बहु अतरो ना है पर जैर जैर मिले आयूं कोई भी काम ला करे ने केनी नाज न वे खलदावे पाके खबर ना पार्टी में आई के नहीं पाके आने विकास केणु वे अने जो को ग्राम जो को गांधी जी जो को सपनो वो कि आखो हिंदुस्तान है ने गाम में वसे तो आज जी तारीख में हाले जो को कोरोना पछिया जो को चेंज आवे ने कच्छ में अचेला करे ने के क्या बने तो फ्यूचर एड़ो है कि काल वॉर थई कोरोना आव्यो महामारी आई तो गाम मजबूत हूंदा तो पाछा अचे सगो पाड़ा अचे सारा रोड बनाइबो पानी की व्यवस्था होंगी सीसीटीवी कैमरा होंगी जो को भी एनी जो मैनिफेस्टो है ने ये भी बहुत सॉलिड बनाया है अने अनमजा थी पाके खबर है कि 100% ने 125% कहीं था अने नहीं कहीं तो ये राहुल ने असाजी प्रॉमिस है कि असी गमे थी करे लालू भाई के हाथ जले के कॉलर जले ने के एनी के कराराइबो. धन्यवाद. थैंक यू. इन प्रमाणे मुझे तो अनुभव प्रमाणे गांव में 9 वर्ष थी अहिया अने हरे ई महाजन जो हेड़ो सपोर्ट वे तो विशेष जवाबदारी जो मुझे मिलती है तो हूँ चाहता कि 5 वर्ष में बेराजे जो विकास अगले 5 वर्ष में डिस्पो थी कारण के झीणी झीणी प्रवृत्ति में गाँव अहिया साथे साथे ही महाजन जो सपोर्ट वे तो बेराजा खरेखर अहिया हमने बनाई दीधो सी एड़ी आशा साथे.